એસપી પછીની રેન્કના એએસપી એ પણ પૂરું જે અત્યારે જે કંઈ વાત કાયદાની મર્યાદામાં જે કંઈ કર્યું છે ને શું કઈ રીતે આગળ વધશે એ લોકો એના મોઢે જ કીધું। मंत्री जी भी है और हमारा सब पुलिस स्टाफ है। हम ये इन्वेस्टिगेशन में जितना भी फेयर है सब वो आपका न्याय दिलाने के लिए काम करते हैं। જસદણમાં કોળી યુવકની હત્યા બાદ સમાજમાં રોષ છે। ઘટનાની ગંભીરતાને જોતા મંત્રી કુંવરજી બાવળિયા હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારજનોની મુલાકાત લીધી હતી। પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને ન્યાયિક તપાસની ખાતરી આપી હતી। મંત્રીની મુલાકાત બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। આ મામલે અત્યાર સુધી 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે ચોથો આરોપી અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સમાજના આગેવાનો અને પરિવારજનોનું કહેવું છે કે ઘટનામાં 5 લોકો સામેલ છે। 5 લોકોએ હુમલા કર્યો હતા અને સમગ્ર ઘટનામાં કુલ 20 લોકોની સંડોવણી છે। ત્યારે આરોપીને તાત્કાલિક પકડવાની परिवारजनों मांग કરી રહ્યા છે। ત્યારે આ મામલે પોલીસે શું કહ્યું સાંભળીએ। कल रात शिवराजपुर गांव में एक मर्डर का कंप्लेंट आया है, जिसमें भोग बननार जो विक्टिम जो मर गया है उसका नाम है छगन भाई और उसका बेटा नीलेश भाई वो अभी राजकोट सिविल हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है। इस केस में हमको 5 आरोपी का नाम मिल गया है। इसमें हमने 3 लोगों को अरेस्ट किया है और 4 लोगों को, इसमें 4th पर्सन है वो अभी हॉस्पिटल में ट्रीटमेंट ले रहा है। बाकी का इन्वेस्टिगेशन अभी चल रहा है। लोगों की मांग अभी आरोपी को पकड़ा गया है, ये मांग भी पूरा हो गया है। हम कल रात ही पीएम भी करवाया है, अभी फैमिली मेंबर्स को बॉडी भी दे दिया है, वो लोग अभी बॉडी लेके निकल गए हैं। और एक आरोपी को ढूंढने के लिए राजस्थान, एक आरोपी का जिसमें हमने 5वां आरोपी है उसका मोबाइल डेटा ले लिया तो उसका राजस्थान में डिटेल्स आ रहा है। उधर भी हमारा 2 टीम गया है उसको पकड़ने के लिए, जल्दी उसका भी हम अरेस्ट करेंगे। तो हत्या करने के पीछे का मुख्य कारण क्या? अभी पूरा डिटेल्स अभी इन्वेस्टिगेशन में पता चलेगा। आरोपी मिल गए तो हम पूरा स्टेटमेंट्स लेके आपको बता दें। પોલીસ અધિકારી અને મંત્રીની ન્યાયિક તપાસની ખાતરી આપ્યા બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા છે। પરિવારજનોએ કહ્યું છે કે પોલીસ પર અમને વિશ્વાસ છે। તમામ આરોપીની ધરપકડ 10 દિવસની અંદર થઈ જવી જોઈએ અને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી પરિવારજનો માંગ કરી રહ્યા છે। સાંભળીએ પરિવારજનોએ શું કહ્યું। જસદણ તાલુકાના ખાંડા હડમતિયા ગામના આગેવાન જ્યારે રાત્રિના સમયે શિવરાજપુર મુકામે જાય સમાધાન અર્થે અને ન્યાયનું મર્ડર થઈ જાય અને એક દીકરાને જીવલેણ હુમલો થાય, જ્યારે એના પરિવાર અને સમાજની એવી માંગ હતી કે આ વિસ્તારમાં આવા અવારનવાર બનાવ બને છે, સંપૂર્ણ ન્યાય મળે। ખરેખર એ બનાવની અંદર એક કરતાં વધારે એટલે 5 આરોપી છે પણ 20 બીજા હતા, 3 સાક્ષીઓએ પણ જોયેલા છે। તો સમાજની અને પરિવારની એવી માંગ હતી કે આની તટસ્થ તપાસ થાય, એક પણ આરોપી છૂટે નહીં, જેથી કરીને કોઈ પરિવાર સાથે આવી ઘટના ન બને। ત્યાર પછી અમારા બધા આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો એ પોલીસ પ્રશાસનને બાંહેધરી આપી કે 10 દિવસની અંદર કડક તપાસ થાય છે, જે પણ આની અંદર સંડોવાયેલા હોય કોઈ પણને છોડવામાં નહીં આવે। ત્યારબાદ પરિવારે એવો નિર્ણય લીધો કે હવે આપણે ડેડ બોડી લઈ લેવી જોઈએ અને પ્રશાસન ઉપર 10 દિવસ આપણે ભરોસો કરી અને 10 દિવસ પછી કોઈ પણ પ્રકારે આ કેસની અંદર કચાશ લાગશે, તપાસની અંદર વ્યવસ્થિત કામ નહીં થાય અને આરોપી જો છૂટી જશે તો 10 દિવસ પછી ફરીવાર અહીંયા પોલીસ સમાજ એકઠો થઈ ન્યાય માટે ધરણા કરશે। મંત્રી કુંવરજી બાવળિયાએ મધ્યસ્થતા કર્યા બાદ હવે આ મામલો થાળે પડી રહ્યો છે, પરંતુ પોલીસની કામગીરી અને સતત અવારનવાર આ પ્રકારની ઘટના બનતા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે। આરોપીઓમાં ડર બેસે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે જરૂરી છે, જેથી ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ એ સુધરે તે જરૂરી છે। આગામી સમયમાં આ મામલે શું થાય છે તે જોવું રહ્યું। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।